કેશોદ નજીક આવેલ કિંગડોમ વોટર પાર્કમાં બાળકના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાની ઘટના સમગ્ર પંથકમાં ચકચારી બની છે. વોટર પાર્કમાં પરિવારની મોજ મસ્તીની ક્ષણો માતમમાં ફેરવાઈ. 8 વર્ષના બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. આ ચકચારી ઘટના વિશે કિંગડોમ રિસોર્ટના સંચાલકે સમગ્ર ઘટના વિશે વાસ્તવિકતા જણાવી. હું અર્જુનભાઈ જાદુભાઈ રાવલિયા, કિંગડમ વોટર પાર્ક જોથળ. આજ સવારે 10 થી સાંજના 5 સુધી વોટર પાર્ક અમારું ચાલુ હોય. એ દરમિયાન આ લોકો ટિકિટ લઈને આવ્યા. ભાવનગરના વતની હતા અને વોટર પાર્ક રેગ્યુલર ચાલતું હતું. બધા માણસો કામે કરતા હતા. બધે બોર્ડ લગાડેલા હતા કે પોતપોતાનું ધ્યાન હોવના બાળકોનું કે પોતાનું ધ્યાન રાખી શકે હોવાનું. અને અમારા માણસો પર પૂરી કાળજીથી કામ દેતા હતા. પણ બપોરે 12 થી 1 થી 2 વાગે, બપોરના 1 થી 2 વાગ્યા દરમિયાન અમારે રિસેસ પડે જમવા માટે. એટલે બધા ત્યારે આખું વોટર પાર્ક સદંતર બંધ હોય. બંધ હોય એ દરમિયાન આ લોકોએ નાસ્તા કરતા હતા. જમવાને બદલે નાસ્તા કરતા હતા ત્યાંથી એમનું બાળક એમનાથી છૂટું પડી અને બાજુના પાણીમાં પડી ગયું. બાજુમાં પાણીમાં પડી ગયું, પણ એનું ધ્યાન ન રહ્યું અને એ નાસ્તા કરતા હતા એ દરમિયાન એનું ધ્યાન ન રહ્યું. એટલે નાસ્તા કરીને પછી ગોતો આવી જાય. થોડીક વાર લાગી, પછી એને અડધો કલાક પછી અહીંયા અંદર જાણ કરી કે અમારું બાળક મળતું નથી. લાઉસમાં બોલાવ્યું. પછી થોડીક વાર પછી પાછું બાળક મળ્યું ત્યાંથી વેવ પુલમાંથી. અને એ દરમિયાન અમે તાત્કાલિક એને કેશોદ દવાખાને લઈને અમે અમારા દીકરા સાથે લઈને અમારા વાહનમાં પાઈ ગયા. 108ને ફોન કર્યો, પણ અમારી પાસે 4 વ્હીલ હતો એટલે અમે જલ્દી નીકળી ગયા. બાળક હતું એ નાનું હતું, 8 વર્ષનું. એટલે એમના પરિવાર અને અમારી બીજી ગાડી લઈને બાળકને લઈને તાત્કાલિક સરકારી દવાખાને ગયા. ત્યાં એ લોકોએ બાળકનું મૃત જાહેર કર્યું. એની અમને ખૂબ દુઃખ છે અને અમે એની સાથે સાથે જ કામ કરતા હતા. વાલીઓનું ખાસ કરીને કહેવાનું હતું. ત્યાં પણ અમુક મીડિયાવાળા હતા, પણ હું એને ઓળખતો નથી કેશોદ. એ લોકોએ એનો વિડીયો લીધો ને એને પૂછ્યું હતું પણ કે ભાઈ આ કેમ બન્યું? તો કે ભાઈ વોટર પાર્ક બંધ હતું ને અમે જમવામાં ગયા, અમારા ધ્યાનમાં ન આવ્યું અને પછી ધ્યાનમાં આવ્યું તો બાળક ડૂબી ગયું હતું. એટલે એને એમ કીધું કે અમારી ભૂલ હતી અને ત્યારે વોટર પાર્ક ચાલુ નહોતો. એ દરમિયાન આવો બનાવ બન્યો. પછી વોટર પાર્ક માંથી અમે દવાખાને લઈ ગયા ને દવાખાનેથી ડોક્ટરે મૃત જાહેર કર્યું. અને પછી બીજા 2 પ્રાઇવેટ દવાખાને પણ બતાવવા લઈ ગયા. પછી છેલ્લે એ લોકો કે હવે અમારે વેરાવળ વહી જવું. એ બેન ત્યાંથી એને લગભગ અમને એમ અનુમાન છે કે એને વેરાવળ વાળા લેવા આવ્યા હતા, એટલે વેરાવળની દીકરી હોવી જોઈએ. બાકી તો પોતે ભાવનગરના હતા, એટલે પછી વેરાવળ વહી ગયા. જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવતી એકમાત્ર સંસ્થા શ્રી પાર્થ એકેડમી, જ્યાં શિક્ષકો તેમજ ટ્રસ્ટીના મને એક જ સૂત્ર માટે છે કટિબંધ: શિક્ષણ દ્વારા શ્રેષ્ઠતા. અહીંના કાર્યક્ષેત્રની વાત કરીએ તો કેજી થી ધોરણ 10 અને 11-12 આર્ટ્સ કોમર્સ. ભાઈઓ માટે ધોરણ 5 થી 12 માટે હોસ્ટેલ સુવિધા છે ઉપલબ્ધ, અને આજુબાજુના ગામડામાંથી વિદ્યાર્થીઓને આવવા જવા માટે બસ સુવિધા તો ખરી જ. તો આજે જ એડમિશન માટે સંસ્થાની મુલાકાત જરૂરથી લો. મૂળ ગોરેજ, વલ્લભગઢ, માંગરોળ કેશોદ હાઈવે, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢ. મોબાઈલ નંબર 87 118 181 82.